અસ્સલામુઅલૈકુમ। હવે આજે આપણે આગળ 11.1 ની અંદર દાખલા નંબર 4 જોઈશું। તો દાખલા નંબર 4 ની રકમ શું છે કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને પાયાની ત્રિજ્યા 24 મીટર છે। તો તેમાંનો પહેલો દાખલો છે તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો, બરાબર। અને બીજા નંબરનો દાખલો છે કે 1 મીટરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો, બરાબર। અહીંયા આપણને બે દાખલા આપેલા છે। તો જો અહીંયા આગળ મેં એક શંકુ આકારનો અહીંયા આગળ એક તંબુ બનાવેલો છે, બરાબર છે। આ શંકુ આકારનો તંબુ છે, બરાબર। અને એની આ ઊંચાઈ છે, ઊંચાઈ તો ઊંચાઈ કેટલી આપેલી છે આપણને તો કે 10 મીટર અને ત્રિજ્યા તો અહીંયાથી ત્રિજ્યા આપણને આપેલી છે 24 મીટર, બરાબર। તેમાંનો પહેલો દાખલો શું છે તો કે તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો। તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું। તો તંબુની ત્રાંસી ઊંચાઈ બરાબર l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ। તો કે l બરાબર હવે r ની કિંમત એટલે કે આપણને r છે ત્રિજ્યા, તો ત્રિજ્યાની કિંમત કેટલી છે 24 નો વર્ગ વત્તા h એટલે આપણે આ ઊંચાઈ, તો ઊંચાઈ કેટલી આપી છે આપણને 10, તો અહીંયાથી 10 નો વર્ગ। તો કે l બરાબર હવે 24 નો વર્ગ, તો 24 નો વર્ગ કેટલો થાય કે આપણને વર્ગ આવડવા જોઈએ, તો 24 નો વર્ગ કેટલો થશે 576, બરાબર। અને 10 નો વર્ગ થશે 100, બરાબર છે। હવે l નો વર્ગ બરાબર આ બેનો સરવાળો કરીશું એટલે આપણને 676 જવાબ મળશે। તો l બરાબર વર્ગમૂળમાં 676, બરાબર। હવે એને વર્ગમૂળમાંથી બહાર કાઢીશું તો l બરાબર 26 મીટર, બરાબર। ત્યાં 676 છે એ કોનો વર્ગ છે તો કે 26 નો વર્ગ છે, બરાબર। એટલે આપણને આ l ની કિંમત મળી ગઈ। હવે શું છે કે તંબુ બનાવવાનો છે, બરાબર। એટલે એનું આપણે પૃષ્ઠફળ શોધવું પડશે। તો શંકુનું પૃષ્ઠફળ બરાબર પાઈ r l, બરાબર છે। તો પાઈની કિંમત છે 22/7 ગુણ્યા r, તો r ની કિંમત છે આપણે 24, તો અહીંયા લખેલી છે, અને ગુણ્યા આપણને l, તો l કેટલો મળ્યો તો કે l અહીંયા મળ્યો છે આપણને 26, બરાબર છે। હવે જો આ ઉપર 22 ગુણ્યા 24 ગુણ્યા 26 એનો એક તમે ગુણાકાર કરશો એટલે જવાબ કેટલો મળશે તો કે 13728 ના છેદમાં 7, આ જે 7 છે છેદમાં એ 7 મીટર વર્ગ, બરાબર। આ ત્રણનો નાનો એવો ગુણાકાર કરશો 22 ગુણ્યા 24 ગુણ્યા 26, આ ત્રણનો ગુણાકાર કરશો એટલે આપણને 13728 મળશે અને એના છેદમાં 7, બરાબર છે। હવે આગળ જઈએ તો આગળ શું કહે છે કે કુલ કાપડનો ખર્ચ, બરાબર। જે આપણે કપડાઓ જે વાપરવાનું છે એનું કેટલું ખર્ચ થશે એ આપણે શોધીએ। તો અહીંયા આપેલું છે આપણને કે 1 મીટરના કેટલા રૂપિયા છે 1 મીટરના 70 રૂપિયા, તો આપણે લખીએ કે 1 મીટરના 70 રૂપિયા માટે તો આપણને કુલ કેટલું મળ્યું છે 13728 ના છેદમાં 7, તો અહીંયા લખીએ કે 13728 ના છેદમાં 7 ના કેટલા રૂપિયા થાય, બરાબર છે। અહીંયા પ્રશ્ન ચિહ્નની નિશાની કરેલી છે। તો હવે આને શું કરીશું તો આને આપણે આગળના ધોરણોમાં કરતા હતા એમ શું કરશો ચોકડી ગુણાકાર કરીએ। તો લખી દીધા 13728 ના છેદમાં 7 ગુણ્યા આ 70, બરાબર। આ 70 ના અવયવ પાડ્યા 7 દાન 70, તો આ જો 7 ગયો 7 ગયો વધ્યું શું તો 13728 ગુણ્યા 10, બરાબર। હવે 10 જોડે ગુણાકાર કરવાનો હોય તો શું થાય કે જો જે 10 ની પાછળનું બિંદુ હોય એ આપણે રકમની આગળ પાછળ લગાવી દઈએ એટલે એનો ગુણાકાર 10 જોડે થઈ જાય। તો આપણે લખી દીધા જો આ તે અહીંયા કેટલી ગયા 13728 અને આ બિંદુ છે એ આ રકમની પાછળ
લગાવી દેવાનું એટલે રકમનો જવાબ શું બની જશે તો કે 1,37,280 રૂપિયા કુલ ખર્ચ થાય બરાબર છે। હવે આપણે આ દાખલો અહીંયા પૂરો કર્યો। અસ્સલામુ અલૈકુમ।